નમસ્કાર, હું યશેશ રાવલ મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારી સમક્ષ પ્રભાતના પુષ્પો જે શ્રી વજુ કોટકની લખેલી છે એમાંથી એક અંશ તમારી સામે પ્રસ્તુત કરું છું, જે ખૂબ જ ઉપદેશાત્મક છે અને જીવનમાં તેને ઉતારવાની ખૂબ જ આપણે જરૂર છે. સાગર કિનારે નિરાશ થઈને હું એકલો બેઠો હતો ત્યારે તેમણે કહ્યું, વસ્ત, તારા જેવા દુનિયામાં ઘણા છે કે જેઓ જીવનભર કિનારે બેસીને સાગરના પટ ઉપર આગળ વધી રહેલા નાવિકોની ખોટ ખાપણ જોયા કરે છે. તું પોકાર પાડે છે કે આવા તોફાનમાં ઝુકાવનાર મૂર્ખા છે, પણ તને ભાન નથી કે મૂર્ખ તો એ છે કે જે તોફાનથી ડરીને કિનારે બેસી રહે છે. ધૂળના ઢેફામાં છુપાયેલું સોનું જો અગ્નિથી ડરવા માંડે તો તે કદી સુવર્ણ રૂપે બહાર આવી શકતું નથી. ધરતીના પેટમાં પડેલું બીજ કદી પણ એવા વિચાર નથી રાખતું કે બહાર ટાઢ અને તડકો સહન કરવા કરતાં અંદર પડ્યા રહેવું સારું. એ તો ધરતી ચીરીને બહાર આવે છે અને ટાઢ તથા તડકામાંથી પોષણ મેળવીને તે વૃક્ષના રૂપમાં પ્રગટ થાય છે. કિનારે પડેલા પથ્થરોથી ડરીને સાગરના મોજા કદી પાછા ફર્યા નથી. તેઓ જાણે છે કે પથ્થરો સાથે અથડાવાથી તેમના ટુકડે ટુકડા થઈ જશે. આમ છતાં પણ તેઓ 24 કલાક પથ્થરો સાથે માથા ઝીકે છે અને આખરે એમને રેતીમાં ફેરવી નાખે છે. ખરું કહું તો મુશ્કેલીઓ, આફતો અને તોફાનો મેં એટલા માટે જ પેદા કર્યા છે કે માણસને આગળ વધવાની પ્રેરણા મળે અને તને જાણવાનો તે પ્રયત્ન કરે. શું તું એટલું પણ નથી જાણતો કે જ્યારે અગરબત્તી પોતાની જાતને બાળે છે ત્યારે એમાંથી પ્રગટ થતી સુવાસ મારા ચરણો સુધી પહોંચે છે?